નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો એક દાખલો જોવાના છીએ. એ છે ઉદાહરણ 4.1. એની અંદર શું કહે છે જરા જોજો. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. વરસાદ જે છે કઈ દિશામાં? શિરોલંબ અધો દિશામાં, એમ કહી શકીએ આપણે. શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. એટલે કે વરસાદનો જે વેગ છે, જેને આપણે કહી શકીએ છીએ વેલોસિટી ઓફ રેન, એ કેટલી છે? 35 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગી છે. એટલે કે વેલોસિટી ઓફ વેવ્સ, એટલે કે હવાનો વેગ VW, એ આપણને આપેલો છે 12 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન, જરા જુઓ. સમજી લો કે આપણે પહેલા દિશાઓનું સૂચન કરી દઈએ. તો દિશાઓ કેટલી હોય ભાઈ? 4 હોય. આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને આ સાઉથ. બરોબર. હવે આપણને શું કહ્યું છે જરા જુઓ. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. વેલોસિટી ઓફ રેન કેટલી છે? 35 મીટર પ્રતિ સેકન્ડ. એટલે વરસાદ કંઈક આ રીતે પડતો હોય. એટલે ભાઈ આ રીતે જ પડે છે ને વરસાદ, જેને આપણે કહીએ VR સદિશ. શું નામ આપીએ એને? VR સદિશ. બરોબર. ની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગી છે. એટલે હવા કઈ તરફ ફૂંકાતી હશે ભાઈ? પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આ દિશામાં. એટલે હવા જે દિશામાં ફૂંકાય છે એ આ દિશા હશે. VW સદિશ, વેલોસિટી ઓફ વેવ્સ. બરોબર. 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી હવા પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. તો બસ સ્ટેન્ડ પાસે ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઓકે. હવે જરા વિચારો. જો કદાચ વિચારો કે હવા ફૂંકાતી ના હોય, તમે જાતે વિચારો પ્રેક્ટિકલી કે સમજી લો કે વરસાદ પડી રહ્યો છે, હવા ફૂંકાતી નથી, તો તમારી છત્રી બિલકુલ કેવી રાખવી જોઈએ? બિલકુલ સીધી. બરોબર. પરંતુ સમજી લો કે આ દિશામાં તમે અહીંયા ઊભા છો, તમારા હાથમાં છત્રી છે, સમજી લો કે આ દિશામાં પવન ફૂંકાતો હોય, તો તમારે તમારી જે છત્રી છે એ થોડી કેવી કરવી પડશે? દોઢી કરવી પડશે, નહીં તો તમે પલળી જશો. બરોબર છે. તો અહીંયા પણ બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ કંઈક એવું જ કરવું પડશે. જો સમજી લો કે હું એમ કહું કે કદાચ હવા ફૂંકાતી ના હોત, તો છત્રી એને બિલકુલ આ રીતે રાખવી પડી હોત, આ રીતે સીધી. પરંતુ હવા ફૂંકાય છે એટલે એને પોતાની છત્રી થોડી કેવી કરવી પડશે? આમ દોઢી કરવી પડશે. ઓકે. તો આ રહ્યો આપણો વરસાદનો વેગ, આ રહ્યો આપણો હવાનો વેગ. તો આપણે જો પરિણામી સદિશ શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો યુઝ કરીએ. બે સમાંતર બાજુ દોરી કાઢી, આને સમાંતર બાજુ આ રહી, આને સમાંતર બાજુ આ થશે, અને એનો જે વિકર્ણ છે એ આપણને શું આપશે? પરિણામી સદિશ, R સદિશ. બરોબર. તમે સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ ભણીને આવો છો. R સદિશ બરાબર શું થાય? તો VR સદિશ પ્લસ શું થાય? VW સદિશ. યાદ છે ને? ભૂલી તો નહીં ગયા. સમાંતર બાજુ ચતુષ્કોણ R સદિશ બરાબર VR સદિશ વત્તા શું થાય? VW સદિશ. એટલે કે જે છોકરો છે ને, એને જો વરસાદ આમ પડતો હોય અને પવન આમ ફૂંકાતો હોય, તો આ છોકરાએ પોતાની છત્રી કંઈક આવી રાખવી પડશે, થોડીક દોઢી રાખવી પડશે. બરોબર છે. અને આ રહ્યો આપણો પરિણામી સદિશ. આપણે જો આનું મૂલ્ય શોધવું હોય તો R બરાબર અંડરરૂટ શું થાય? VR નો સ્ક્વેર વત્તા VW નો સ્ક્વેર. જાણો છો ભૈયા? કોઈ કન્ફ્યુઝન નહીં? આ તમે જાણો છો, ગઈકાલે આપણે વાત કરી હતી કે આ જે R સદિશ છે એનું મૂલ્ય શોધવું હોય તો R બરાબર અંડરરૂટ VR નો સ્ક્વેર વત્તા VW નો સ્ક્વેર. ઓકે. હવે કિંમતે એપ્લાય કરીએ તો R બરાબર અંડરરૂટ, ચલો VR બરાબર 35, તો 35 નો સ્ક્વેર વત્તા VW બરાબર 12, તો 12 નો સ્ક્વેર. તો R બરાબર 35 નો વર્ગ કેટલો થાય? 1225, 12 નો વર્ગ 144. તો R બરાબર અંડરરૂટ 1225 વત્તા 144, 1369 થાય ને? બરોબર. તો પરિણામી સદિશ R નું મૂલ્ય 37 મીટર પ્રતિ સેકન્ડ મળશે. બરોબર. એટલે કે જે વરસાદ છે એ જો હવા ફૂંકાતી ના હોત તો એનો વેગ કેટલો? 35 મીટર પ્રતિ સેકન્ડ નો હોત. પરંતુ હવા ફૂંકાય છે તો એની ઝડપ થોડીક આપણને વધેલી લાગી છે, 37 મીટર પ્રતિ સેકન્ડ.
ઓકે, તો આ થઈ ગયો એનો પરિણામી સદિશ. હવે આપણે છત્રી કેટલા ખૂણે રાખવી પડશે એ શોધવું પડે. હવે દિશા જાણવા માટે અથવા તો એમ કહીએ કે કેટલા ખૂણે રાખવા માટે આપણે કયા સૂત્રનો યુઝ કરીએ છીએ? tan થીટા. tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સમજી લો કે આ જે પરિણામી સદિશ છે એને વરસાદ સાથે બનાવેલો જે આ ખૂણો છે એને હું કહી દઉં છું થીટા. બરોબર? પરિણામી સદિશ એ વરસાદના વેગ સાથે બનાવેલો ખૂણો કેટલો? થીટા. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને. તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પણ સાહેબ આ સામેની બાજુ થશે કેટલી? ભઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સામેની બાજુઓ કેવી હોય? સમાન જ હોય. આ VW હોય તો આ પણ કેટલું હોય? VW હોય. આ VR હોય તો આ પણ કેટલું હોય? VR હોય. હવે ફાવે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી થાય? VW. તમારે મૂલ્ય લેવાનું છે, સદિશ બતાવવાનું નહીં. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું થઈ જાય? VR. તો tan થીટા બરાબર ચલો હવાનો વેગ કેટલો છે? 12 અને વરસાદનો વેગ કેટલો છે? 35. તો tan થીટા બરાબર 12 ભાગ્યા 35 કરજો કેટલા થાય છે? 0.3428. 0.3428. હવે સાહેબ અહીંયા આગળ અમને તકલીફ નહીં પડે. tan ઇન્વર્સ થીટા શોધવા હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.3428. હવે આ કયો શોધવા જવાના સાહેબ? નેચરલ ટેન્જેન્ટ છે, આની અંદર બહુ મોટી વાત નથી. લોગેરિધમ જુઓ, એની અંદર નેચરલ જે ટેન્જેન્ટ છે એની અંદર 0.3428 ની કિંમત જોજો. તમે જોશો તો તમને જે ખૂણો છે એ લગભગ મળશે 18 ડિગ્રી અને 55 કરા. શું કરવાનું? નેચરલ ટેન્જેન્ટ જોવાના લોગેરિધમ ની અંદર. એમાં 0.3428 ની કિંમત જોવાની, એનો ખૂણો જોવાનો. તો તમને જોવા મળશે કે જે ખૂણો છે એ 18 ડિગ્રીનો મળશે અને લગભગ 55 કરા જેટલો ખૂણો મળશે. 18 ડિગ્રી 55 કરા. આ 55 કરા એટલે લગભગ 60 કરાએ 1 ડિગ્રી થઈ જાય. તો લગભગ આપણે જો કહેવા હોય તો થીટા બરાબર લગભગ કેટલા ડિગ્રી કહેવાય? તો 19 ડિગ્રી કહેવાય. જો નેચરલ ટેન્જેન્ટ જોતા ન ફાવે તો આપણે એક દિવસ સ્પેશિયલી તમને એ વસ્તુ સમજાવીશું, એની ચિંતા કરતા નહીં. બહુ સિમ્પલ માહિતી છે. ઓકે, તો આ જે ખૂણો છે એ કેટલો થશે? 19 ડિગ્રી. એનો મતલબ શું થયો કે આપણે જે બસ સ્ટેન્ડ પર ઉભેલો છોકરો છે એને પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે કેટલા ખૂણે રાખવી જોઈએ? 19 ડિગ્રીના ખૂણે રાખવી જોઈએ. હું શું કહી રહ્યો છું? બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે કેટલા ખૂણે રાખવી જોઈએ? તો 19 ડિગ્રીના ખૂણે રાખવી જોઈએ. તો અહીંયા લખીએ કે બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે થીટા બરાબર 19 ડિગ્રીના ખૂણે રાખવી જોઈએ. તો એ પલળશે નહીં. જો અહીંયા પણ સીધી રાખશે, પવન ફૂંકાય તો પણ જો એ છત્રીને સીધી રાખે છે તો એ શું થશે? ભાઈ પલળી જશે. બરોબર? એટલે એને જો પલળવું ના હોય તો પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે રાખવી પડશે. સિમ્પલ દાખલો છે, ઈઝીલી ખ્યાલ આવશે, આની અંદર કોઈ તકલીફ પડે એવી નથી. પહેલા તમારે પરિણામી સદિશ શોધી કાઢવાનો. આ રહ્યો વરસાદનો વેગ, આ રહ્યો પવનનો વેગ. તો આ જે મળશે સબાચર નિયમ પરથી પરિણામી સદિશ તમને મળી જશે 37 મીટર પ્રતિ સેકન્ડ. હવે દિશા શોધવા માટે તો તમે જાણો જ છો, tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા શું થઈ જાય? પાસેની બાજુ. બરોબર? કિંમત એપ્લાય કરશો અને ટેન્જેન્ટ જોશો તો તમને આટલો ખૂણો મળી જશે. મતલબ કે છોકરાએ શિરોલંબ દિશા સાથે 19 ડિગ્રીના ખૂણે પોતાની છત્રી રાખવી જોઈએ. બરોબર છે? ઓકે, આને નોટ કરો. આના જેવો એક બીજો દાખલો જોઈએ આપણે. એની અંદર એક સામાન્ય ડિફરન્સ છે, જોઈએ. ઓકે, હવે એક બીજું ઉદાહરણ 4.6. આમ તો આ ઉદાહરણ સાપેક્ષ વેગ ઉપર ડિપેન્ડન્ટ છે, પરંતુ આપણે સાપેક્ષ વેગ ત્રીજા ચેપ્ટરની અંદર ભણીને આવીએ છીએ તો આ દાખલો આપણે ચલાવી દઈએ, તમને ખ્યાલ આવી જશે. જરા જોજો.
શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી વરસાદ પડી રહ્યો છે. જે વરસાદ પડી રહ્યો છે એનો વેગ વેલોસિટી ઓફ રેન કેટલી છે 35 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં, હવે દિશાઓની જરૂર પડે ભઈ તો તમે જાણો છો ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ. વરસાદ કઈ દિશામાં અધો દિશામાં પડી રહ્યો છે બરોબર. એક મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. સાયકલ ચલાવે છે મતલબ કે સાયકલનો વેગ કેટલો છે 12 મીટર પ્રતિ સેકન્ડ બરોબર ચલાવી રહી છે. તો વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે જરા વિચારજો, પ્રેક્ટિકલી થોડું વિચારજો મજા આવશે. હવે અહીંયા શું કહ્યું છે જુઓ, શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ પડી રહ્યો છે ભઈ. વરસાદનો વેગ vr સદિશ 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે કઈ દિશામાં જતી હશે ભઈ? આ દિશામાં. પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે આ દિશામાં જે મહિલાનો વેગ છે vb સદિશ એ કેટલો છે 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં સાયકલ ચલાવી રહી છે. આ દિશામાં સાયકલ લઈને જઈ રહી છે બરોબર. વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? હવે જરા વિચારીને કહેજો કે અહીંયા આગળ આ મહિલાએ છત્રી કઈ દિશામાં રાખવી પડશે? વિચારજો. સમજી લો કે તમે સાયકલ લઈને જઈ રહ્યા છો, વરસાદ પડી રહ્યો છે 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, તો તમે છત્રી કઈ રીતે રાખો છો? તમે સાયકલ ચલાવતા હોય અથવા તો બાઇક ચલાવતા હોય તો છત્રી કઈ તરફ રાખો છો? યાદ કરો બરોબર. તમે આમ રાખો છો છત્રી પાછળની તરફ કે થોડીક આગળની તરફ રાખો છો? જ્યારે તમે ગતિમાં હોય જરા ધ્યાન રાખજો. અહીંયા આગળ જે મહિલાએ છત્રી રાખવી પડશે ને કે આ રીતે હશે. જુઓ હું અહીંયા આગળ થોડું બતાવું. આ મહિલાએ જે છત્રી રાખવી પડશે એક આવી રાખવી પડશે. જુઓ આ રીતે વરસાદ આમ પડી રહ્યો છે પરંતુ એ ગતિમાં છે એટલે આ મહિલાએ છત્રી કંઈક આવી રાખવી પડશે. તો પરિણામી સદિશ શોધવા માટે આપણે આ તરફ જોવું પડશે. તો આ તરફ મહિલાનો વેગ કેટલો છે vb, તો આપણે એનાથી વિરુદ્ધ દિશામાં વિચારવું હોય તો આ જે વેગ છે શું કહેવાય -vb સદિશ કહેવાય ના કહેવાય ભાઈ? પરિણામી સદિશ આ તરફ શોધવો હોય બરોબર તો એના માટે આ vb હોય તો એટલા જ મૂલ્યનો આ તરફ -vb વિચારી શકાય બરોબર. હવે પરિણામી સદિશ શોધવા માટે અહીંયા આગળ આપણે શું કરીશું? એક સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારી લઈશું આ રીતનું બરોબર. તો અહીંયા આગળ જે આ પરિણામી સદિશ મળશે એ આપણને કયો વેગ આપશે? તો vrb આપશે. આનો મતલબ શું કે અહીંયા આગળ પહેલા એ વસ્તુ સમજો કે અહીં મહિલા ગતિ કરતી હોવાથી વરસાદનો વેગ સાયકલની સાપેક્ષે મળે છે. અહીંયા આગળ જે મહિલા છે શું કરે છે? ગતિ કરે છે સાયકલ ઉપર બેસીને. એટલા માટે વરસાદનો જે વેગ છે એ કોની સાપેક્ષે હશે? તો સાયકલની સાપેક્ષે હશે. તો મેં અહીંયા આગળ શું લખ્યું છે કે આ જે પરિણામી વેગ છે એ કોની સાપેક્ષે? તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ બરોબર. કારણ કે સાયકલની સાપેક્ષે આ વેગ મળવાનો છે. તો અહીંયા આગળ આપણે લખવું તેવું લખી શકીએ કે સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ જો આપણે કહેવું હોય તો એને આપણે શું કહીએ છીએ? vrb સદિશ. તો vrb સદિશ બરાબર શું કહેવાય? vr સદિશ માઈનસ vb સદિશ. આ તો યાદ હશે તમને. vr સદિશ માઈનસ શું થાય? vb સદિશ. આ તો ખબર છે ને ભાઈ. તમે vab બરાબર શું લખતા? va માઈનસ vb. તો અહીંયા ખાલી સદિશ થયો છે. અહીં મહિલા ગતિમાં છે એટલા માટે વરસાદનો વેગ સાયકલની સાપેક્ષે મળશે બરોબર. તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ પાછળ હોય એની સાપેક્ષે કહેવાય ને. તો બાઇસિકલની સાપેક્ષે રેનનો વેગ, રેનની વેલોસિટી. બાઇસિકલની સાપેક્ષે રેનની વેલોસિટી, સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ. vrb સદિશ બરાબર vr માઈનસ vb સદિશ
બરોબર છે। હવે અહીંયા આગળ એને જે ખૂણે રાખવી પડશે પોતાની છત્રી એ પલળે નહીં એના માટે, તો ખૂણો શોધવા માટે તમને યાદ છે કે tan થીટા બરાબર શું થાય, અહીંયા આગળ બનતો ખૂણો સમજી લો કે થીટા છે, તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। સામેની બાજુ કેટલી થાય ભૈયા, -vb સદિશ થાય, બરોબર, અને પાછળની બાજુ કેટલી થાય, આ તો દેખાય જ છે ને, આ કેટલી છે vr સદિશ, આ કેટલી છે vr સદિશ, તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, આપણે મૂલ્ય ધ્યાનમાં લેવાનું, એટલે vb અપન શું થઈ જાય vr, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો tan થીટા બરાબર vb બરાબર કેટલા, vb બરાબર તમને ખબર છે 12 ભાગ્યા vr બરાબર કેટલા 35, આ તો પેલાના જેવો જ થયો ને 0.3428, તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.3428, એટલે થીટા બરાબર લગભગ 19 ડિગ્રી, લગભગ 19 ડિગ્રી। તો મહિલાએ છત્રી 19 ડિગ્રીના ખૂણે પશ્ચિમ દિશામાં, કઈ દિશામાં, પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ। મહિલાએ છત્રી કેટલા ખૂણે, આ રીતે લખીએ, ઉભા રહી કરવી, મહિલાએ છત્રી 19 ડિગ્રીના ખૂણે, આ રીતે લખો, બરોબર, છેલ્લો જવાબ આ રીતે લખજો કે મહિલાએ છત્રી શિરોલંબ દિશા સાથે કેટલા ડિગ્રીના ખૂણે, 19 ડિગ્રીના ખૂણે, કઈ દિશામાં, તો પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ કે જેથી એ પલળી જશે નહીં, બરોબર। તો 19 ડિગ્રીના ખૂણે આ રીતે છત્રી રાખવી પડશે એને, તો એ પલળશે નહીં, બરોબર છે। ખ્યાલ આવી જાય એની અંદર, આખો દાખલો સમજજો, આ સાપેક્ષ વેગનો દાખલો છે, પરંતુ સાપેક્ષ વેગ આપણે ભણી આવીએ છીએ એટલે આ દાખલો મેં ચલાવી દીધો છે, બહુ ચિંતા કરતા નહીં આની, બરોબર। તો ઉદાહરણ 4.6 ની અંદર વરસાદ 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આમ પડી રહ્યો છે, મહિલા ગતિ પૂર્વથી પશ્ચિમ તરફ આમ જઈ રહી છે, તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, તમે જાતે વિચારો કે તમે સાયકલ લઈને જતા હોય, વરસાદ પડતો હોય તો છત્રી હંમેશા કેવી રાખો, આમ જ રાખો છો ને, આમ જ રાખીએ છીએ વરસાદથી બચવા માટે। તો પરિણામી સદિશ શોધવા માટે આપણે આ તરફ વિચારવું પડે, બરોબર। તો આ vb હોય તો એની સામે અહીંયા આગળ -vb કહી શકાય, બિલકુલ કહી શકાય। તો આ શું થઈ જાય, પરિણામી સદિશ, બરોબર। હવે સમાંતર બાજુ ચતુષ્કોણ વિચારી લો પરિણામી સદિશ જોવા માટે, તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ, આ vb હોય તો આ પણ -vb તો -vb, બરોબર। આ vr હોય તો આ પણ શું થાય, vrs થાય। તો આ જે વિકર્ણ મળે એ આપણું શું થઈ જાય, પરિણામી સદિશ થઈ જાય, બરોબર। પરંતુ આ જે વિકર્ણ, જે પરિણામી સદિશ છે એ આપણને શું આપશે, તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ આપશે। કેમ, એનું કારણ પણ મેં અહીંયા લખેલું છે, અહીં મહિલા ગતિ કરતી હોવાથી વરસાદનો વેગ સાયકલની સાપેક્ષે મળે છે। વરસાદનો જે વેગ છે એ કોની સાપેક્ષે, સાયકલની સાપેક્ષે મળશે, એટલે સાયકલ ઉપર બેસીને ગતિ કરી રહી છે, બરોબર। તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ vrb સદિશ બરાબર vr - vb સદિશ, બરોબર। તો tan થીટા બરાબર શું થઈ જાય, tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, મૂલ્ય ધ્યાનમાં લેવાનું, એટલે થીટા બરાબર 19 ડિગ્રીનો ખૂણો બને, બરોબર। મતલબ શું થયું કે મહિલાએ છત્રી શિરોલંબ દિશા સાથે કેટલા ખૂણે, મહિલાએ છત્રી શિરોલંબ દિશા સાથે કેટલા ખૂણે, આ ખૂણા બંને સમાન હોય, આ શિરોલંબ દિશા, મહિલાએ છત્રી શિરોલંબ દિશા સાથે થીટા બરાબર 19 ડિગ્રીના ખૂણે કઈ દિશામાં, તો પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ। આ તરફ કઈ દિશા આવે, પશ્ચિમ દિશા, ઓકે। તો આ રીતે તમે આનો જવાબ લખી શકો છો, સિમ્પલ છે, ફટાફટ આને નોટ કરો। ઓકે, ચલો આપણે એક દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 4.7, બહુ સિમ્પલ દાખલો છે, ફટાફટ ધ્યાન રાખજો, ઝડપથી પૂરો થઈ જશે। આપણને એવું કહેલું છે કે a સદિશ + b સદિશ + c સદિશ + d સદિશ બરાબર કેટલા, શૂન્ય સદિશ આપણને આપેલા છે। આ બધાનો સરવાળો કેટલો થાય છે, શૂન્ય સદિશ થાય છે। નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે આપણે જસ્ટ કહેવાનું છે, જોઈ લઈએ। પહેલું વિધાન આપણને આપેલું છે
કે a સદિશ, b સદિશ, c સદિશ તથા d સદિશ દરેક કેવા છે? શૂન્ય સદિશ છે. શું આ વાત સાચી છે ભાઈ? આ બધાનો સરવાળો શૂન્ય સદિશ થવા માટે આ બધાના મૂલ્યો શૂન્ય હોવા જરૂરી છે? તો તમે કહેશો ના, એવું જરૂરી નથી. કેમ જરૂરી નથી હું એ તમને સમજાવું છું. પહેલા એ લખી કાઢીએ આપણે કે a સદિશ ઇઝ ઇક્વલ ટુ b સદિશ ઇઝ ઇક્વલ ટુ c સદિશ ઇઝ ઇક્વલ ટુ d સદિશ બરાબર શૂન્ય થવું જરૂરી નથી. એટલે કે આ બધાનું જે મૂલ્ય છે એ શૂન્ય થવું જરૂરી નથી અથવા તો શૂન્ય હોવું જરૂરી નથી. બરોબર? એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ એ સમજાવો. આ બધાનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ એવું આ વિધાન કહે છે. બરોબર? પરંતુ સમજી લો કે આ a સદિશ બરાબર હું કહી દઉં કે 2 હોય. શૂન્ય નથી. કેટલા છે? 2 છે. b સદિશ બરાબર કહી દઉં 3 છે. c સદિશ બરાબર -2 છે અને d સદિશ બરાબર -3 છે. તો પણ જવાબ કેટલો થાય? શૂન્ય જ થાય ને ભાઈ. 5 - 5 બરાબર જવાબ કેટલો? શૂન્ય થયો. એટલે એવું જરૂરી નથી કે આ બધા સદિશોનું મૂલ્ય કેટલું હોય? શૂન્ય સદિશ હોય. બરોબર? એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે. આ દરેક સદિશનું મૂલ્ય શૂન્ય સદિશ હોવું જરૂરી નથી. ચલો એના પછી બીજું કે a સદિશ પ્લસ c સદિશનું મૂલ્ય b સદિશ પ્લસ d સદિશના મૂલ્ય જેટલું છે. તો આ વિધાન સાચું છે. કઈ રીતે જરા આપણને a સદિશ પ્લસ c સદિશ પ્લસ a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ પ્લસ d સદિશ બરાબર શૂન્ય સદિશ આપણને આપેલા છે. હવે જરા જોજો આપણે a સદિશ પ્લસ b સદિશ આપણે a સદિશ પ્લસ c સદિશ ને તો a સદિશ પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ ચલો b સદિશ અને d સદિશ બરાબરની આ બાજુ જોઈ કેવા થાય? માઈનસ હોય. તો માઈનસ b સદિશ આ b સદિશ બરાબરની આ બાજુ ગયા માઈનસ d સદિશ પણ બરાબરની આ બાજુ જોઈ તો માઈનસ. બરોબર? આ બંનેમાંથી આપણે આ રીતે લખીએ કે a સદિશ પ્લસ c સદિશ ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાંથી માઈનસ કોમન કાઢીએ તો અહીંયા શું વધે? b સદિશ પ્લસ d સદિશ. જો આપણે આનું મૂલ્ય લઈએ તો a સદિશ પ્લસ c સદિશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂલ્ય લેવામાં આવે તો માઈનસ નિશાની આપણે ગણવાની જ નથી આવતી એટલે b સદિશ પ્લસ શું થાય? d સદિશ. બરોબર? એટલે a સદિશ પ્લસ c સદિશનું મૂલ્ય b સદિશ પ્લસ d સદિશના મૂલ્ય જેટલું છે. મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું? સાચું છે. ખબર પડી મેં શું કર્યું કે આપણને આ તો આપેલું હતું મેં a પ્લસ c ને આ બાજુ રાખ્યા b અને d ને બરાબરની બીજી બાજુ તો માઈનસ થઈ ગયા. એ બંનેમાંથી માઈનસ કોમન લીધા અને પછી એનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે. જો એનું મૂલ્ય ધ્યાનમાં લઈએ તો બંને સમાન મળે છે. બરોબર? એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે. ઓકે? હવે જરા જુઓ કે ત્રીજું વિધાન શું છે કે a સદિશનું માન a સદિશનું મૂલ્ય b સદિશ c સદિશ તથા d સદિશના માનના સરવાળાથી ક્યારે વધારે ન હોઈ શકે. જોઈએ આપણે તો a સદિશ પ્લસ b સદિશ પ્લસ c સદિશ પ્લસ d સદિશ બરાબર કેટલા આપેલા છે? શૂન્ય સદિશ. ઓકે? હવે જરા જુઓ કોનું માન? a સદિશનું માન. તો a સદિશ બરોબર ઇઝ ઇક્વલ ટુ આ બધા બરાબરની આ બાજુ જોઈએ તો માઈનસ થઈ જાય તો માઈનસ b સદિશ માઈનસ c સદિશ માઈનસ d સદિશ. તો a સદિશ ઇઝ ઇક્વલ ટુ બધામાંથી માઈનસ કોમન તો b સદિશ પ્લસ c સદિશ પ્લસ d સદિશ. આપણે આનું મૂલ્ય લઈએ આનો મતલબ શું થાય કે a સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થયું? b સદિશ પ્લસ c સદિશ પ્લસ d સદિશ. પરંતુ એનાથી કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. જો એનું મૂલ્ય ધ્યાનમાં લેવામાં આવે બરોબર તો માઈનસ નિશાની ધ્યાનમાં લેવામાં જ નથી આવતી. બરોબર? તમે માઈનસ નિશાનીને અવગણી શકો તો b સદિશ પ્લસ c સદિશ પ્લસ શું થાય? d સદિશ. એટલે કે a સદિશનું જે મૂલ્ય છે એ b સદિશ પ્લસ c સદિશ પ્લસ d સદિશના મૂલ્ય જેટલું છે એનાથી વધારે નથી. સ્ટેટમેન્ટ પણ એ જ કહે છે જરા ધ્યાનથી જુઓ કે a સદિશનું માન એટલે કે મૂલ્ય b સદિશ c સદિશ તથા d સદિશના માનના સરવાળાથી ક્યારે વધારે ન હોઈ શકે. આનું જે માન છે એ આના સરવાળાથી ક્યારે વધારે ના હોઈ શકે, એના બરાબર હોઈ શકે. તો આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું? સાચું છે. બરોબર? આ વિધાન સાચું છે.
A સદિશનું મૂલ્ય B સદિશ, C સદિશ, D સદિશ ના સરવાળા જેટલું હોઈ શકે પરંતુ વધારે ન હોઈ શકે. A સદિશનું જે મૂલ્ય છે એ કેવું હોય? B સદિશ, C સદિશ અને D સદિશના મૂલ્ય જેટલું હોઈ શકે, બરોબર, પરંતુ એનાથી વધારે ન હોઈ શકે. ક્લિયર? ઓકે, આ C વિધાન થઈ ગયું. એના પછી B, જો A સદિશ અને D સદિશ એક રેખસ્થ ન હોય તો B સદિશ પ્લસ C સદિશ A સદિશ અને D સદિશ વડે બનતા સમતલમાં હશે, અને જો A સદિશ અને D સદિશ એક રેખસ્થ હોય તો A સદિશ અને D સદિશની રેખામાં હશે. શું કહ્યું છે જરા સમજો. જો A સદિશ અને D સદિશ એક રેખસ્થ ના હોય, સમજી લો કે A સદિશ આમ હોય, D સદિશ આમ હોય, બરોબર, એક રેખસ્થ ન હોય તો B સદિશ પ્લસ C સદિશ A સદિશ અને B સદિશ વડે બનતા સમતલમાં જ હોય. બિલકુલ સાચી વાત છે. B સદિશ પ્લસ C સદિશ જે છે એ એના સમતલમાં જ હોય તો જ પરિણામી સદિશ શૂન્ય થાય. આ બંને એક રેખસ્થ નથી, બરોબર, અને પરિણામી સદિશ શૂન્ય લાવવો હોય તો આ B સદિશ પ્લસ C સદિશ એક જ સમતલમાં હોવા જોઈએ. અને જો A સદિશ અને D સદિશ એક રેખસ્થ હોય, એટલે કે A સદિશ અને D સદિશ બંને કેવા હોય? એક રેખસ્થ હોય, તો એની રેખામાં જ હશે કોણ ભાઈ? આ B સદિશ પ્લસ C સદિશ. સમજી લો કે આ 2 સેન્ટીમીટર હોય, આ 2 સેન્ટીમીટર હોય, તો 2 પ્લસ 2 કેટલા રહે? 4. તો આ કેટલા હોય? -4. એટલે કે આ ત્રણેય કેવા હોય? એક જ રેખામાં હોય. એટલે કે આ વિધાન જે છે એ કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન સાચું છે. ક્લિયર? ઓકે, તો આ રીતે તમે આ દરેક પોઈન્ટ લખી શકો છો. આની અંદર ધ્યાન રહેશે ને, આપણે સરવાળો કેટલો થવો જોઈએ? 0. જો બંને એક રેખસ્થ ના હોય તો ત્રણેય કેવા હોવા જોઈએ? એક જ સમતલમાં હોવા જોઈએ. A સદિશ, D સદિશ અને B સદિશ પ્લસ C સદિશ, બરોબર. અને જો એક જ રેખામાં હોય, બરોબર, A સદિશ અને D સદિશ એક રેખસ્થ હોય, સીધી રેખામાં હોય, તો B સદિશ પ્લસ C સદિશ પણ એ જ રેખા પર હોવું જોઈએ. એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે, એમ કહેવાનો મતલબ છે. તો તમે આ રીતે લખી શકો છો. ફટાફટ આને નોટ કરો. તમે ખાલી સાચું ખોટું લખજો, અને કારણ લખવાનું જે મેં લખેલું છે એ કારણ પણ તમારે લખી કાઢવાનું છે. ફટાફટ નોટ કરી લો. આને નોટ કરી લો. આની અંદર ભૂલ ના પડવી જોઈએ હો. ઓકે, હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 8મો દાખલો. શું કહ્યું છે જરા જોજો. NCERT ની અંદર રકમની અંદર ત્રણ છોકરીઓ છે A, B અને C 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં, આ જે રિંગ છે એની ત્રિજ્યા આપણને આપેલી છે r બરાબર કેટલા? 200 મીટર. 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે. અહીંયાથી સ્કેટિંગની શરૂઆત થઈ રહી છે. P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર જઈને આકૃતિ 4.41 માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. તમે જુઓ છો કે ત્રણેય છોકરીઓ જે છે એ જુદા જુદા પથ પર જાય છે. A જે છે આ પથ પર જાય છે, B નામની છોકરી આ પથ પર જાય છે, અને C નામની છોકરી આ પથ પર ગતિ કરે છે, બરોબર. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે, અને કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલી થશે, બરોબર. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ દરેક છોકરી માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું થશે? તો ભાઈ દરેક છોકરીએ કરેલું સ્થાનાંતર તો સમાન જ થાય. તમે સમજી શકો છો કે P થી નીકળે છે અને ક્યાં જાય છે? Q. A છોકરી જે છે P થી નીકળીને Q ગઈ, B નામની છોકરી પણ P થી Q જાય છે, અને C નામની છોકરી પણ P થી ક્યાં જાય છે? Q જાય છે. એટલે દરેકે કરેલું જે સ્થાનાંતર છે એ તો કેવું હોવાનું? સમાન જ હોવાનું. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે દરેક છોકરી માટે સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેવું થશે? સમાન થશે.
સ્થાનાંતર તો સમાન જ થાય ને, કારણ કે ત્રણેય છોકરીઓનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું છે? સમાન છે. બરોબર. હવે જરા જુઓ કે સ્થાનાંતર જો કેવું હોય તો સ્થાનાંતર બરાબર કેટલું થાય ભાઈ? P થી ક્યાં જાય છે દરેક છોકરી? Q બિંદુ સુધી. તો સ્થાનાંતર માટે શું થાય? આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જોવાનું. તો આ જે છોકરી છે આમથી અહીંયા ગઈ, આ છોકરી આ રસ્તા ઉપર ગઈ અને આ છોકરી આ રસ્તા ઉપર ગઈ. તો આપણે સ્થાનાંતર માટે શું જોઈએ છે? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો એ કયું થાય? આ થાય. બરોબર છે. એટલે સ્થાનાંતર કેવું હોય તો સ્થાનાંતર બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા કહેવાય. 2 ગુણ્યા શું કહેવાય? ત્રિજ્યા. તમે જાણો છો આની જે ત્રિજ્યા છે એ કેટલી આપેલી છે? 200 મીટર. તો સ્થાનાંતર બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા 200 મીટર એટલે કેટલું થઈ જાય? 400 મીટર. બરોબર. આ જે છે એ દરેક છોકરીએ કરેલું શું આવશે? સ્થાનાંતર થઈ જાય. હવે આની અંદર બીજો ક્વેશ્ચન છે, જરા જુઓ. કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું થશે? કઈ છોકરીએ કરેલું સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન હશે? તો કઈ છોકરી આવે? B નામની છોકરી. એને કરેલું સ્થાનાંતર પણ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જ કહેવાય ને. બરોબર. પથ લંબાઈ પણ એટલી જ થાય કારણ કે આ રસ્તા ઉપર જાય છે. તો B નામની છોકરીનું સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવી હશે? સમાન હશે. તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે B નામની છોકરી કરેલ સ્થાનાંતર કોના જેટલું થશે? તો પથ લંબાઈ જેટલું થશે. પથ લંબાઈ જેટલું થશે. કારણ કે બંને સમાન છે. જો A નો માર્ગ આ છે, B નો સીધે સીધો છે. અને સ્થાનાંતર માટે તો શું જોવાય? શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો ત્રણેય કરેલું સ્થાનાંતર તો સમાન થયું, પરંતુ કઈ છોકરીએ કરેલું સ્થાનાંતર પથ લંબાઈ જેટલું થાય? તો B નામની છોકરી. એને કરેલું સ્થાનાંતર કોના જેટલું થયું? પથ લંબાઈ જેટલું જ થાય ને. બરોબર છે. ઓકે. તો આ થઈ ગયો એનો જવાબ. આને ફટાફટ નોટ કરો. ઈઝી દાખલો છે, સરળતાથી ખ્યાલ આવી જાય. ઓકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9મો દાખલો. શું કહ્યું છે જરા જોજો રકમની અંદર. બહુ સિમ્પલ દાખલા છે આ. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતો ચલાવતો QO માર્ગે કેન્દ્ર O પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ તથા સરેરાશ ઝડપ કેટલી હશે? અહીંયા શું કહ્યું છે? એક બગીચો છે અને આ બગીચાની ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી? 1 કિલોમીટર. બરોબર. કોઈ એક સાયકલ સવાર છે જે O બિંદુ આગળથી પોતાની ગતિની શરૂઆત કરે છે. જરા સમજજો. આ બગીચાની ત્રિજ્યા કેટલી? 1 કિલોમીટર. કોઈ એક સાયકલ સવાર છે જે O બિંદુ આગળથી ગતિની શરૂઆત કરે. O થી પહેલા ક્યાં જાય છે? P બિંદુ સુધી. P બિંદુ આગળથી ગતિ કરતો કરતો પાછો કેટલા જાય છે? Q બિંદુ સુધી. અને Q બિંદુ આગળથી ગતિ કરતો કરતો પાછો ક્યાં આવે છે? O બિંદુ આગળ પાછો આવી જાય છે. શું થયું ભાઈ? O થી નીકળ્યો P ગયો. બરોબર છે. P થી પાછો ગતિ કરતો કરતો કેટલો પહોંચે છે? Q બિંદુ સુધી. અને Q થી પાછો ક્યાં આવે છે? O બિંદુ સુધી. તો આપણે 3 ક્વેશ્ચનના જવાબ આપવાના છે કે આ સાયકલ સવારે કરેલું ચોખ્ખું સ્થાનાંતર. પહેલો ક્વેશ્ચન, સાયકલ સવારે કરેલું ચોખ્ખું સ્થાનાંતર. એના પછી બીજો ક્વેશ્ચન, સાયકલ સવારનો સરેરાશ વેગ. સાયકલ સવારનો સરેરાશ વેગ. અને ત્રીજો ક્વેશ્ચન, સરેરાશ ઝડપ કેટલી હશે? આ 3 વસ્તુ આપણે શોધવાની છે. ચલો શોધી કાઢીએ. બહુ મજાનો દાખલો, મોસ્ટ IMP હો, ઘણી વખત એક્ઝામ ની અંદર પૂછાયેલું છે. તો આ બગીચાની ત્રિજ્યા કેટલી? 1 કિલોમીટર છે. બરોબર. સાયકલ સવાર O થી P બિંદુ સુધી જાય, P થી પાછો Q બિંદુ અને Q થી પાછો ક્યાં આવે? O બિંદુ સુધી. તો તમે કહી શકો ચોખ્ખું સ્થાનાંતર કેટલું? પહેલા ક્વેશ્ચનનો જવાબ, અહીં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા છે? સમાન છે.
સમાન હોવાથી ચોખ્ખું સ્થાનાંતર કેટલું થાય? 0 થાય છે. તમે ધ્યાનથી જુઓ, O થી P બિંદુ સુધી, P થી Q જાય, Q થી પાછો O બિંદુ સુધી પાછો આવે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા થયા? સમાન થયા. એટલા માટે ચોખ્ખું સ્થાનાંતર કેટલું થાય? 0 થાય. સ્થાનાંતર બરાબર મેં તમને શીખવાડેલું છે. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે બંને સ્થાન સમાન હોય તો કુલ સ્થાનાંતર કેટલું થાય? 0 થયું કહેવાય. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન. સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ભાઈ સ્થાનાંતર જ નહીં થયું તો સરેરાશ વેગ ક્યાંથી મળે? સમયગાળો આપેલો છે અને આ અંતર કાપતો લાગતો સમય કેટલો છે? 10 મિનિટનો છે. બરોબર, પરંતુ અહીંયા આગળ સરેરાશ વેગ કેવો હોય? તો સ્થાનાંતર 0 ભાગ્યા સમયગાળો કેટલો? 10 મિનિટ. તો જવાબ કેટલો થાય? 0 જ થાય. કારણ કે સ્થાનાંતર જ નહીં થયું. કારણ કે O થી નીકળ્યો ને પાછો O બિંદુએ પાછો જ આવે. તો અહીંયા આગળ સરેરાશ વેગ કેટલો થાય? 0 થયો કહેવાય. ઓકે, ચલો એના પછી સરેરાશ ઝડપ. હા, સરેરાશ ઝડપ જે છે એક મળશે. સરેરાશ ઝડપ બરાબર શું થાય? કાપેલ કુલ અંતર ભાગ્યા સમયગાળો. તો કાપેલું કુલ અંતર કેટલું થાય? જરા જોજો. O થી કયો જાય? P. તો આ અંતર કેટલું થાય ભાઈ? બગીચાની ત્રિજ્યા જેટલું. વર્તુળાકાર બગીચો છે એટલે આ કેટલું થાય? 1 કિલોમીટર. P થી કયો જાય છે? Q. એ ખબર નથી. Q થી પાછું કયો આવે છે? O બિંદુ સુધી. તો આ પણ બગીચાની શું થઈ કહેવાય? ત્રિજ્યા. તો આ પણ 1 કિલોમીટર થયું કહેવાય. બરોબર, એટલે શોધવાનું કયું રહ્યું કહેવાય? PQ. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે કાપેલ કુલ અંતર બરાબર કેવું હોય? તો પહેલું કેટલું થાય? O થી કયો જાય? P પ્લસ P થી કયો જાય છે? Q અને પાછો Q થી કયો આવે છે? O. બરોબર, આ બે તો આપણને ખબર જ છે. PQ કેટલો થાય? તમે કહી શકશો? વિચારીને કહો. ભાઈ આ શું છે? આ જે ચાપ છે એ કેટલો થાય? તમે P બિંદુ આગળથી ગતિ ફરતો પાછો P બિંદુ આગળ આવે તો કાપેલ અંતર કેટલું થાય? એના પરિઘ જેટલું. કેટલું થાય? એના પરિઘ જેટલું. સમજી લો કે કોઈ વ્યક્તિ અહીંયાથી નીકળ્યો, ગતિ કરતો પાછો અહીંયા આવે તો એને કાપેલું અંતર કેટલું થાય? એના પરિઘ જેટલું, એટલે કે 2πr જેટલું થાય. હવે અહીંયા આગળ જે વિસ્તાર છે આટલો છે. આટલો વિસ્તાર ધ્યાનથી જુઓ. આટલો વિસ્તારનું મૂલ્ય કેટલું થાય? તો તમે કહેશો આખા પરિઘનું જેટલું હોય એના કરતા ચોથા ભાગનું એ 2πr બાય શું થાય? 4 થઈ જાય. ખબર પડી ને? અહીંયાથી નીકળીને છે કે અહીંયા પાછો આવે તો અંતર કેટલું કપાય? પરિઘ જેટલું. અહીંયાથી નીકળીને માત્ર અહીંયા સુધી આવે તો પરિઘના ચોથા ભાગ જેટલું અંતર થાય. તો ચલો OP બરાબર કેટલા? 1 કિલોમીટર પ્લસ PQ બરાબર આ અંતર કેટલું થાય? પરિઘના ચોથા ભાગનું એટલે 2πr ભાગ્યા 4. બરોબર, અને QO બરાબર કેટલા થઈ જાય? 1 કિલોમીટર. તો કિંમત એપ્લાય કરીએ. 2 ગુણ્યા π ની કિંમત 3.14 ગુણ્યા ત્રિજ્યા r બરાબર 1 કિલોમીટર ભાગ્યા 4 પ્લસ કેટલા આવશે? 1. તો અહીંયા આગળ આનું સાદુરૂપ આપી દો. કેટલું થાય છે? હું પણ આપી દઉં કેલ્ક્યુલેટરની અંદર. તો 3.57 કિલોમીટર થશે. 3.57 કિલોમીટર. ઓકે, તો આ થઈ ગયું કુલ અંતર. હવે તમે સરેરાશ ઝડપ ઈઝીલી મેળવી શકશો. સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર ભાગ્યા શું થાય? સમયગાળો. તો કાપેલ કુલ અંતર કેટલું થયું? 3.57 કિલોમીટર ભાગ્યા સમયગાળો કેટલો? 10 મિનિટ. બરોબર, પરંતુ સમય જે છે એ મિનિટમાં ચાલશે નહીં. તમારે એને કન્વર્ટ કરવું પડશે કલાકમાં. અહીં આગળથી જ કન્વર્ટ કરી દઈએ. મિનિટને કલાકમાં કન્વર્ટ કરવા કેટલા વડે ભાગવા પડે? 60 વડે. એટલે 1/6 અવર કહેવાય. એટલે હવે મિનિટને કલાકમાં કન્વર્ટ કરવા કેટલા વડે ભાગવા પડે? 60 વડે. હું તમને કહું કે ચલો 120 મિનિટ બરાબર કેટલા કલાક? તમે કહો 2 કલાક. તો ભાગે કેટલા કર્યા? 60. તો અહીંયા પણ સેમ પોઝિશન. 10 મિનિટને કલાકમાં કન્વર્ટ કર્યા તો 10 ભાગ્યા 60 એટલે અહીંયા કેટલા થાય? 1/6 અવર. તો 1/6 અવર છેદનો છેદ અંશમાં ને ગુણ્યા 6 કરો ગુણાકાર. 3.57 ગુણ્યા 6 એટલે 21.43.
કિલોમીટર પ્રતિ શું આવશે અવર, એકમાં જ આવશે ને ભાઈ, કારણ કે અંતર બધું કિલોમીટરમાં છે. ઓકે, તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો. અહીંયા એક ધ્યાન રાખજો, બહુ સરસ દાખલો છે અને આઈએમપી દાખલો કહી શકાય એને. બરોબર, O થી P જાય, P થી Q, Q થી પાછો O. તો ટોટલ સ્થાનાંતર કેટલું? શૂન્ય થઈ ગયું. સરેરાશ વેગ પણ કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. પરંતુ અહીંયા આગળ સરેરાશ ઝડપ જે છે એ ઝડપ શૂન્ય થશે નહીં. ઝડપ કંઈક ના કંઈક મળશે. એના માટે કાપેલું કુલ અંતર શોધવાનું અને સમયગાળો તો આપેલો જ છે. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા સમયગાળો, તમને જવાબ મળી જશે. ઓકે, ફટાફટ આને નોટ કરો.